ચલો જો હવે આપણે જમીન પ્રદૂષણ પેલા જમીન પ્રદૂષણ આપણે પહોંચેલા બરોબર છે. ચલો નેક્સ્ટ ચાલુ કરીએ. જમીન પ્રદૂષણના કારણો કે જમીનમાં પ્રદૂષણો છે એના કારણો મુખ્ય ક્યાં છે. હવે આપણને ખબર છે કે અત્યારે જમીનો છે એની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી જાય છે બરોબર છે. એટલે વનસ્પતિની વૃદ્ધિ ધ્યાન આપજો. વનસ્પતિની વૃદ્ધિ વિકાસ માટે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જેવા પોષક તત્વોની જરૂર હોય છે. સાથે સાથે આપણને ખબર છે જે હવા અને પાણી દ્વારા મેળવી છે. પરંતુ અમુક એના સિવાયના પોષક તત્વો છે જે છે પોટેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર એ જમીન ઉપર આધાર રાખે. એટલે તમારે મેનવું હોય કે વૃક્ષ છે આ વૃક્ષને જે જમીનમાંથી પોષક તત્વો મળવે છે જે સોડિયમ છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, સલ્ફર છે, મેગ્નેશિયમ છે જે જમીનમાંથી મળે છે. હવે જો જમીનની ગુણવત્તા ઘટશે તો જમીનની ગુણવત્તા ઘટવાને કારણે શું થાય કે આ જે વૃક્ષો છે એને પૂરતા એ પોષક તત્વ મળતા નથી. એટલે ખેડૂતો વનસ્પતિની જરૂરી એવા પોષક તત્વોની ઉણપ કરવા માટે તેમાં કૃત્રિમ ખાતર ઉમેરે છે બરોબર. આપણને ખબર છે કે જો જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીએ છીએ. આ કૃત્રિમ ખાતર તેમાં રહેલી અશુદ્ધિને કારણે જમીનને નુકસાન કરે છે અને રાસાયણિક ખાતરમાં આવી અશુદ્ધિ તેના ઉત્પાદન માટે વપરાતા કાચા માલમાં રહેલી અશુદ્ધિને કારણે હોય છે. એટલે મિશ્ર ખાતરમાં નાઇટ્રોજન છે ધ્યાન આપજો. મિશ્ર ખાતરમાં નાઇટ્રોજન એટલે કે NH4NO3 તરીકે, ફોસ્ફરસ છે એ P2O5 તરીકે વર્તે છે અને પોટેશિયમ છે એ K2O તરીકે વર્તે છે. દીકરા K2O તરીકે અહીંયા K2O તરીકે. હવે જો ફોસ્ફરસ ફોસ્ફેટ ખડકમાંથી ઉમેરવામાં આવે છે જેમાં આર્સેનિક, લેડ, કેડમિયમ જેવા જૈવ અવિઘટનીય અશુદ્ધિઓ હોય છે કે જેનું વિઘટન થઈ શકતું નથી. જૈવિક અવિઘટનીય છે. આ ખાતરમાં વધારે ઉપયોગથી જમીનમાં તેનું પ્રમાણ વધે છે અને તે પાક માટે કેવું છે ખૂબ જ નુકસાનકારક પદાર્થ છે. જો જમીનમાં એનપીકે ખાતર આ ખાતર અત્યારે યુઝ થાય છે એનપીકે ખાતર વધારે ઉપયોગ થતો હોય તે જમીનના પાક અને શાકભાજીના ઉત્પાદનમાં થાય ઘટાડો થાય. જો આવી જમીનમાં ઘઉં, ચણા, મકાઈનો પાક લેવામાં તેમાં પ્રોટીનના પ્રમાણ થાય ઘટે. તમે ઘઉંમાં ને ચણા ને એવું વાવીને તમે વાવી તો શકો પણ જે નેચરલી ધ્યાન આપજો જે નેચરલી ઘઉં કે ચણામાં જે પ્રોટીન્સ હોવા જોઈએ એ પ્રોટીન્સ એટલા મળતા નથી. ચાલો કીટનાશકો અવિવેક. હવે આપણને ખબર છે કે ઘણીવાર શું થાય કપાસ હોય, કપાસ છે, માંડવી છે એની અંદર શું થાય કે સર કીટનાશક આવી ગયા અથવા નાની નાની ઈડ આવી ગઈ હોય તો એને ઈડને કે એવી વસ્તુઓને દૂર કરવા તમે એના ઉપર કીટનાશકોનો છંટકાવ કરો બરોબર છે. તો એ છંટકાવને કારણે વૃક્ષને તો જે તમે છોડ વાવ્યો છે જે આપણે જમીન ખેતી કરી છે એ વૃક્ષોને તો નુકસાન થશે સાથે સાથે જમીનોમાં પણ જો એ છંટકાવ પડે તો એ જમીનોની ફળદ્રુપતાને પણ ઘટાડે છે. એટલે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. આપણને ખબર છે જેમ કે જંતુઓ, ફૂગ, વાયરસ, કીટકો આક્રમણ કરીને પોતાનો ખોરાક મેળવે અને પાક સિવાય ઉગી નીકળતી અનિચ્છનીય વનસ્પતિને જેને આપણે નીંદણ કહીએ છીએ આ પાકને જરૂરી પોષક તત્વોમાં શું પડવે છે ભાગ પડવે છે. એટલે આપણે ઘણીવાર ખબર છે ગામે જે આપણે ખેતર હોય તો ખેતરની આજુબાજુ થોડા સમયમાં હળ ચલાવવામાં આવે છે જેને કારણે શું થાય કે જે અનિચ્છનીય જે ખડ હોય, નીંદણ હોય એને શું કરવામાં આવે ત્યાંથી દૂર કરો. નકર શું થાય કે જમીનની જે ફળદ્રુપતા છે ને એ ખડાઈ લઈ જાય અને આપણા વૃક્ષને પછી ઓછી પડે. જે વૃક્ષ આપણે જે પણ જેનો છોડ વાવ્યો છે, ચણા વાવ્યા છે, ઘઉં વાવ્યા છે, મકાઈ વાવી છે એને પણ એ ફળદ્રુપતામાં ભાગ પડાવે એટલે એવું કરે છે. એટલે આ કીટનાશકો જમીનમાં શું થાય શોષાય અને જમીનને નુકસાન પહોંચાડે છે. ઉપરાંત વનસ્પતિ દ્વારા જંતુનાશકો માનવો અને અન્ય સજીવોમાં શું થાય છે દાખલ થાય અને આપણા જે શ્વસન ક્રિયાઓ છે અથવા બીજી ક્રિયાઓ છે એને નુકસાન પહોંચાડે. ધ્યાન આપજો અહીંયા 3 પ્રકાર છે જંતુનાશકો, નિંદામણનાશકો અને ફૂગનાશકો, ફંગલસાઇડ્સ. જંતુનાશકો એટલે ડીડીટી. આપણને ખબર છે આની પહેલા મેં તમને ડીડીટી નું સ્ટ્રક્ચર સહિત એનું નામ મેં તમને કીધેલું કે પેરા ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. આપણને ખબર છે કે એ જો ડીડીટી છે એ ડીડીટી વધારે પ્રમાણમાં છાંટવામાં અત્યારે તો બેન જ થઈ ગયો છે. ઓલ ઓવર વર્લ્ડમાં તો છે પણ ઇન્ડિયામાં ક્યાંક થોડી જગ્યાએ ડીડીટી નો છંટકાવ કરે છે પણ ઓલ ઓવર વર્લ્ડ છે ડીડીટી ઉપર સંપૂર્ણપણે બેન લાગી ગયો છે. હવે તો આ શું થાય કે આ અવિઘટનીય પદાર્થ છે. ડીડીટી કેવું છે અવિઘટનીય પદાર્થ છે. અવિઘટનીય પદાર્થ છે.
જેનું વિઘટન તમે વર્ષો સુધી જમીનમાં રાખો ને તો એ વર્ષો સુધીનું વિઘટન નથી થતું, એટલે એ સજીવોના પાચન તંત્રના અન્ન માર્ગને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. બીજો પોઈન્ટ છે નિંદામણ નાશકો. હવે શું થાય કે એમાં સોડિયમ ક્લોરેટ જેને NaClO3, સોડિયમ ક્લોરેટ અને સોડિયમ આર્સેનેટ જેને Na3ASO3 નો ઉપયોગ જાણીતો છે. આ સંયોજનો પણ સસ્તન વર્ગના પ્રાણીઓને ઝેરી સાબિત થાય છે. સસ્તન એટલે રેંગતા જે પ્રાણીઓ છે એના માટે આનો છંટકાવ શું થશે? ખૂબ જ ઝેરી છે. પછી છે ફૂગનાશકો. ફૂગનાશકો તરીકે મર્ક્યુરી સંયોજનનો વિશેષ ઉપયોગ થાય. આ સંયોજન જમીનમાં વિઘટન પામે અને નવા સંયોજન બનાવે છે, પણ એ નુકસાનકારક હોય છે. ઈસવીસન 1972 માં ઈરાકમાં મિથાઇલ મર્ક્યુરી અને મર્ક્યુરીના અન્ય સંયોજન ઉપર તમે એના ફૂગનાશકને કારણે ત્યાંના લોકો છે ને મૃત્યુ પામવા સુધીના પણ કેસ નોંધાયા હતા. કોને કારણે? કે આ મર્ક્યુરી અને મર્ક્યુરી મિથાઇલને કારણે. ચાલો નેક્સ્ટ છે કે ઘન કચરાને જમીનમાં દાટવાથી શું થાય? નાઇટ્રોજન, કારણ કે આ ત્રણે છે ને ત્રણ ઈ NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જે ખાતરનું મિશ્રણ છે ને, આ મિશ્રણ તમને લોકો ખાતર તરીકે, કૃત્રિમ ખાતર તરીકે જે વધારે યુઝ કરી શકો. એમાં નાઇટ્રોજન તો સૌથી વધારે હોય. એનું એક તમને જાણીતું છે, ખબર છે? આ ઓળખો છો? નાઇટ્રોજન નો ખાતર તરીકે વધારે ઉપયોગ થાય. આને શું કહેવાય? ચાલો હવે છે સામાન્ય રીતે ઘન કચરો. હવે દાખલા તરીકે આપણી પાસે એવો કચરો હોય કે જે પ્લાસ્ટિક છે, અમુક એવી વસ્તુ છે, ડોલ છે કે જે વિઘટન થતું નથી. હવે એને જમીનમાં તમે કદાચ દાટી પણ દો તો જમીનમાં દાટી દો તો વર્ષો સુધી પણ કાઢો તો પ્લાસ્ટિક તો એઝ ઇટ ઇઝ જ રહેશે ને. તો એ જમીનની જે ફળદ્રુપતા, ત્યાં જો કોઈ બીજું વૃક્ષ ઉગવાનું હોય તો એ વૃક્ષ ત્યાં ઉગતું નથી, કારણ કે એની ફળદ્રુપતામાં શું થાય છે? ધીરે ધીરે ઘટાડો થાય છે. એટલે કે જેમાં વિશિષ્ટ પ્રમાણમાં નક્કા પદાર્થો છે, કાગળ, પુઠ્ઠા, પ્લાસ્ટિક, કાચ, બાંધકામનો કાટમાળ, નકામા ખાદ્ય પદાર્થો અને કાગળ જૈવ વિઘટનીય છે. તે પૈકી કાગળનું પુનઃચક્રણ એટલે કે રિસાયકલિંગ થઈ શકે, પણ પ્લાસ્ટિક પદાર્થનું કોઈનું રિસાયકલિંગ થઈ શકતું નથી. કાચ, જૂના બાંધકામ, કાટમાળ જેવી જૈવ અવિઘટનીય, તેથી તેનું ચક્રણ એટલે કે રિસાયકલિંગ થઈ શકતું નથી. ઓકે, જો આ ઘન કચરાને નિકાલના ભાગ રૂપે જમીનમાં દાટવામાં આવે તો જૈવ અવિઘટનીય હોવાથી લાંબો સમય સુધી જમીનમાં મૂળ સ્વરૂપે પડી રહે અને જમીનના બંધારણને શું કરી નાખે? બદલી નાખે. એની ફળદ્રુપતા પણ શું થાય? ઘટે છે. હવે જો ધીરે ધીરે શું થવા મળ્યું કે જંગલોનો નાશ થવા મળ્યો, કે ભાઈ વસ્તી વધારો, શહેરીકરણ કારણે જંગલોનો વિનાશ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, હવે ધીરે ધીરે શું થાય કે જંગલો જેમ જેમ ધીરે ધીરે કપાતા જાય એને કારણે શું થાય કે એની વસ્તી, જે જંગલોના પ્રાણીઓ છે એ શહેરો તરફ દોડવા લાગે છે. ઝડપી એનું ધોવાણ થાય છે. ધ્યાન આપો, જમીનને પ્રદૂષણ અટકાવવા તમારે કેવા ઉપાય કરવા જોઈએ? પહેલી વસ્તુ કે આ જે જમીન અનિચ્છનીય વસ્તુઓ છે ને, અનિચ્છનીય, એ બધી જ વસ્તુઓને ત્યાંથી દૂર કરવી પડે. બીજી વસ્તુ કે ખેતીમાં પાકનું ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરને બદલે કુદરતી ખાતરમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને જૈવિક ખાતર જેમ કે એઝેટોબેક્ટર, રાઇઝોડિયમ, એટલે આ યાદ રાખો. જૈવિક ખાતર તરીકે કોણ યુઝ થાય? તો સર એઝેટોબેક્ટર, રાઇઝોબિયમ અને આલ્ગલ, આનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે જો કીટનાશકો તરીકે રસાયણનો ઉપયોગ કરવાને બદલે કેટલીક જૈવિક પ્રવૃત્તિ કરવી પડે. કે જો આકડો છે, ધતુરો, લીમડાના પાંદડાનો અર્ક, ખબર છે ને લીમડાના પાંદ? હવે આ લોકો શું કરે કે આનો ધુમાડો કરીએ છીએ, ખબર? ઘણી વાર આપણે બહુ મચ્છર હોય તો ઘરમાં શું કરીએ? લીમડાના પાનનો ધુમાડો કરીએ. હવે લીમડાના પાનનો ધુમાડો કરો એટલે એને કારણે શું થાય કે મચ્છરો અહીંયાથી દૂર થાય. પણ તમે એક પ્રદૂષણ મૂકીને ડાયરેક્ટ બીજા ઉપર તો આવ્યો ને, તમે કોઈ વસ્તુ બાળી એટલે એનો ધુમાડો છે, તેનું ધુમ્મસ બને. એટલે આ દુનિયામાં તમે ગમે એવું કાર્ય કરો, એ સારું કામ કરો એટલે કોક ખોટું કહેવા વાળું હોય. એટલે કદાચ તમે લીમડાનો ધુમાડો કરો એટલે કોક શું કે ભાઈ તમે તો ધુમાડો કર્યો, વાતાવરણ બગાડ્યું. એટલે તમે ગમે એ બાજુથી જાઓ, તમને મૂકવાના નથી. બીજી વસ્તુ, જે નકામા પદાર્થો દાખલા તરીકે કાગળ, કાચ, પ્લાસ્ટિક પદાર્થ વગેરે ઉપયોગમાં લઈ શકે એટલે રિસાયકલિંગ કરી શકે એવું કઈ. હવે તમે લોકોએ ખબર છે, તમને યાદ હોય તો તમે કોઈ પણ બેગ લ્યો અથવા કોઈ પણ મોલમાં જાઓ ને એટલે આ રીતના એરા આપ્યા હશે પ્લાસ્ટિક ઉપર, અથવા આ રીતના એરા હોય. આની અંદર જોજો આંકડા લખાશે 1, 2, 3, 4, 5, 6 અને 7 સુધીના આંકડા હોય. આનો મતલબ થાય કે આ રિસાયકલિંગ થઈ રહ્યું છે.
જો આ આંકડો 1 ની નજીક હોય ને તો આ પ્લાસ્ટિક લગભગ 90 થી 95% રિસાયકલ થઈ શકે એવું પ્લાસ્ટિક હોય. જેમ જેમ આંકડા આગળ જતા જાય ને એમ રિસાયકલિંગની જે ક્ષમતા હોય ને ઘટતી જાય. ચાલો, નકામા કાગળમાંથી જો 1 ટન જેટલા કાગળનું ઉત્પાદન કરવામાં આવે તો 17 વૃક્ષને કાપતા બચાવી શકાય છે. ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતા નકામા કચરાનું ઝેરીપણું ઘટાડવું, ડાયરેક્ટ જવા નહીં દેવાના ગટરમાં. એમાંથી જેટલું બને એટલું એમાંથી ઝેરીપણું ઘટાડવું, ભૌતિક, રાસાયણિક, જૈવિક પ્રક્રિયાઓનો નિકાલ કરવો જોઈએ, ઓછા વૃક્ષો કપાય અને વધુ વૃક્ષો ઉછેરવામાં આવે તે નીતિ અપનાવવાથી પણ જમીનનું પ્રદૂષણ અટકાવી શકાય છે. ચાલો, હવે છે શું આપણી પાસે કે ઘરેલું કચરો છે, વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક કચરો અને જૈવ તબીબી કચરો. આ તો ખબર છે ને, જૈવ તબીબી કચરો એટલે કે ડોક્ટર લોકો જે પણ કચરો કાઢે છે, ઇન્જેક્શન કે છે કે એ વસ્તુ. હવે જો ઘરેલું કચરામાં મુખ્યત્વે બે હોય, જૈવ વિઘટનીય અને અવિઘટનીય. વિઘટનીય હોય ગ્રામ પંચાયત, નગરપાલિકા દ્વારા આ કચરાને એકત્રીકરણ કરી જુદા જુદા રંગના પાત્રોમાં, આપણને ખબર છે કે રેડ અને બ્લુ કલરના બે કચરા પેટી આવે છે, બરોબર છે. એમાં એકમાં ભીનો કચરો, એકમાં સૂકો કચરો, એ રીતના અલગ પાડવામાં આવે છે. ત્યારબાદ જૈવ વિઘટનીય કચરાને એકત્રીકરણ માટે લીલા રંગના પાત્રો, જ્યારે જૈવ અવિઘટનીય એકત્રીકરણ કરવા માટે વાદળી રંગના પાત્રને અથવા લાલ રંગના પાત્રો કે નો ઉપયોગ કરવામાં આવે. જૈવ વિઘટનીય કચરામાંથી કોમ્પેસ્ટ ખાતર બનાવવામાં આવે છે. કદાચ તમે તારક મહેતા જોવાના શોખીન હોય તો તારક મહેતામાં આઈ થિંક એકવાર આવેલું કે બ્લુ માં ને રેડ માં ને એવું કંઈક આવેલું, એટલે તમને આઈડિયા હોય તો. જૈવ અવિઘટનીય કચરાનું પણ પુનઃચક્રણ થઈ શકે, એટલે એનું રિસાયકલ થઈ શકે છે. ચલો, વાહનોમાંથી નીકળતો ધુમાડો. હવે અમુક માણસો હોય, તમે જોયા હશે, વાહનો લઈને જતા હોય, લીવર, અને પાછળ ધુમાડાના ગોટા. શું છે, ઓઇલ નો નાખે ગાડી, એટલે ધુમાડા નીકળ્યા. તો એને છે ને પોલીસ વાળા પકડીને તરત આ માગે, તમારે પીયુસી લાવો. તો પીયુસી એટલે હું, પોલ્યુશન અંડર કંટ્રોલ, બરોબર છે. પીયુસી માંગે, એના ઉપરથી ખબર પડી જાય કે આ ભાઈની ગાડીમાં કેટલા ધુમાડા નીકળે. કારણ કે પીયુસી શું હોય કે એક મશીન નાખે, સાયલેન્સર હોય, એની અંદર એક મશીન નાખે ને એના ઉપરથી ખબર પડી જાય કે આ કેટલી માત્રામાં ગાડી ધુમાડા કાઢે છે. ઓકે, ચાલો. એ વાહનોમાં પછી ઔદ્યોગિક કચરો છે. ઔદ્યોગિક કચરોમાં ઉદ્યોગો એકમો દ્વારા છોડાતો રજકણ, સલ્ફર ડાયોક્સાઇડ, ક્લોરીન, હાઇડ્રોજન સલ્ફાઇડ H2S, HCl, એમોનિયમ, વાયુઓ દ્વારા થતા પ્રદૂષણને નિયંત્રણ ઉપકરણો ગોઠવવા જોઈએ. આથી જેની ખરાબ અસર છે, ખરાબ અસરથી તમે શું કરી શકો, બચી શકો. હવે જો ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ગંદા પાણીને બિનહાનિકારક બનાવવા માટે તેને યોગ્ય ઉપચાર આપવો જોઈએ. જે દરેક ઉદ્યોગો જો વ્યક્તિગત અને સામૂહિક એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા જોઈએ. કેવા? એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એને સ્થાપવા જોઈએ, તો એનો બેડો પાર થાય. પછી જૈવ તબીબી, મેં તમને કીધું એ પ્રમાણે કે જૈવ તબીબી કચરાના નિકાલ કરવા માટે લાક્ષણિકતા અનુસાર તેના બાબતો જોવી જોઈએ, બળવો જોઈએ. જમીનમાં ઊંડે દાટવા જોઈએ અને જંતુ મુક્ત કરવા જોઈએ. કારણ કે આપણને ખબર છે કે ઇન્જેક્શન છે, એકવાર આપી દીધા પછી બીજાને આપવા તો એડ્સ ના થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે એ બાબતો ઉપર પણ તમારે ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ. પર્યાવરણ પ્રદૂષણના નિયંત્રણ માટે ગાંધીનગરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે જીપીસીબી ની સ્થાપના કરેલી. જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એની શું કરેલી હતી? સ્થાપના કરેલી હતી. ચાલો નેક્સ્ટ. હવે જો ઉદ્યોગના અનિવાર્ય કચરામાં થતું પ્રદૂષણ, જો પેટ્રોલિયમ ઉદ્યોગ, કાગળ, પલ્પ, ચામડું કમાવાનો ઉદ્યોગ કે ખાંડ ઉદ્યોગ. હવે જો પેટ્રોલિયમ ઉદ્યોગ એટલે આ ઉદ્યોગ કારખાનામાં નીકળતા કચરાના જુદા જુદા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો મુક્ત થઈને એમાંથી ફિનોલિક એટલે બેન્ઝીન વલય એરોમેટિક સંયોજનો. આપણને ખબર છે ફિનોલિક એટલે બેન્ઝીન વલય, આ જે કમ્પાઉન્ડ હોય આને ફિનાઇલ કહેવાય. બેન્ઝીનની કોઈ પણ સાથેની ભાગીદારી હોય આને શું કહેવાય? ફિનાઇલ વર્ગ કહેવાય. કરતા ઘન પદાર્થ H2S. આ ઉદ્યોગના કારખાનામાંથી નીકળતા કચરામાં ડાયમિથાઇલ સલ્ફાઇડ એટલે કે CH3 ટ્વાઇસ S મિથાઇલ મર્કેપ્ટન્સ જેવા કાર્બનિક દ્રવ્યો, એસિડ, આલ્કલી અને ભારે તત્વોના ક્ષારો જેવા કે અકાર્બનિક દ્રવ્યો હોય છે. ત્યારબાદ છે ચામડું કમાવાનો ઉદ્યોગ. તો આ ઉદ્યોગના કારખાનામાંથી નીકળતા કચરામાં આલ્કલાઇન દ્રવ્યો, તરતા દ્રવ્યો, એમોનિયમ ક્ષારો, સોડિયમ સલ્ફાઇડ, ક્રોમિયમ અને આર્સેનિક ક્ષારો હોય છે. હવે જો સલ્ફ્યુરિક એસિડ, ડિટર્જન્ટ, ઉત્સેચક દ્રવ્યો,
તેમજ પ્રાણીજ અને પ્રોટીન ચરબી પણ હોય છે. સાથે સાથે ખાંડ ઉદ્યોગ, આ ઉદ્યોગમાં શું હોય, કારખાનામાંથી નીકળતું નકામું પાણી જેવી ક્રિયાને કારણે કાળા રંગનું બને છે, તેથી H2S વાયુ ઉત્પન્ન કરીને ખરાબ વાસ ફેલાવે છે. તમે લોકો કદાચ 11-12 માં લેબ કરેલી હોય તો લેબમાં જો તમને લોકોને H2S ગેસ આપ્યો હોય તો આ H2S ગેસની ખરાબ વાસ હોય, ખૂબ જ ખરાબ વાસ હોય છે H2S. ચાલો હવે જો તો આમાંથી હવે લગભગ થિયરી છે એટલી બાકી છે. હવે એક જ મિનિટ. ઓકે, હવે જો તો થોડીક થિયરી બાકી છે, એ થઈ જશે કે હરિયાળું રસાયણ વિજ્ઞાન છે હવે. અને પેલું સામાન્ય બાબતો છે તો એ થઈ જશે. તો એમસીક્યુ ઉપર આપણે જઈએ. જો હરિયાળું રસાયણ વિજ્ઞાન છે, પછી એના બધા નિયમો છે, પછી કાપડમાં ડ્રાય ક્લીનિંગ, કાગળમાં વિરંજન અને રસાયણ સંશ્લેષણોમાં, અને પછી એમસીક્યુ છે. થોડુંક જ છે, બરોબર છે? થશે કે કરાવું? ચાલો તો હવે એમસીક્યુ ઉપર જોઈએ, ધ્યાન આપજો. શું છે? નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? ઓકે, અસત્ય કયું વિધાન છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલું વિધાન શું છે કે પર્યાવરણમાં કોઈ પણ પદાર્થની જરૂરી માત્રા કરતા વધુ પ્રમાણમાં હાજરી હોય છે, બરોબર છે? તો આ વિધાન કેવું છે? સાચું છે. ચાલો બીજું કે કુદરતી પરિસ્થિતિમાં ન હોય તેવા કોઈ પણ વસ્તુને પર્યાવરણમાં દાખલ કરી શકાય નહીં. યસ, જે કુદરતી પરિસ્થિતિમાં ન હોય. હવે શું છે કે ઇકો પ્રણાલી ના એક કે વધુ ઘટકો જે જીવંત પદાર્થોને હાનિકારક નથી તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એનો ઉપર ફેરફાર કરી શકાય. યસ, ઇકો પ્રણાલી એટલે કે આપણી જે સિસ્ટમ્સ છે, આ સિસ્ટમ્સ ની અંદર આ વિધાન તદ્દન ખોટું છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમે એને અંદર કરી શકો નહીં, કારણ કે વધુ ઘટકો જીવંત પદાર્થોને હાનિકારક છે. એટલે પહેલામાં સી. ચાલો બીજામાં, પૃથ્વી પરનું સૌથી નીચું આવરણ કયું હશે? નીચું સ્તર શોભા આવરણ. ચાલો ત્રીજો જુઓ, તમારી પાસે જ રાખજો, તમારી પાસે જે છે ને પેમ્પલેટ્સ, એમાંથી જ એમસીક્યુ સોલ્વ કરતા જાઓ ને એમાં ટીક મારતા જાઓ. ચાલો ત્રીજામાં શું છે કે એક પદાર્થ પૃથ્વીની સપાટી પર 5 કિલોમીટર ઊંચાઈ રહેલો છે, બરોબર છે? આ પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર ઊંચાઈ રહેલો છે, તો તે પદાર્થ વાતાવરણના ક્યાં હોય? હવે નીચેનું સ્તર છે સૌથી, જોવો તો કેમાં હોય? શોભા આવરણમાં હોય. ચાલો, સૂર્યના પારજાંબલી કિરણો ખાલી જગ્યા દ્વારા શોષાય છે. સમતાપ નો હોય ને દીકરા, સરખાઈ જોવો. જો પારજાંબલી કિરણો શોષાય એટલે પારજાંબલી જ્યાં આવતા હોય એટલે સૌથી પૃથ્વી ઉપર આવે, સૂર્યના કિરણો સૌથી પહેલા આવે, તો સૌથી પહેલા એને કયું આવરણ લેવું પડે? તો કે સર પૃથ્વી ઉપર જોતા જે સૌથી છેલ્લું આવરણ હોય ને એ સૂર્યના પ્રકાશ માટે પહેલું આવરણ થાય. જો આપણું છેલ્લું આવરણ કયું હોય? ઉષ્માવરણ હોય, જે લગભગ 5000 કિલોમીટર હોય પૃથ્વીનાથી. હોય કે ન હોય? તો સૂર્યના પ્રકાશ જે અંદર એન્ટર મારે છે એટલે એના માટે પેલું આવરણ કયું થયું? ઉષ્માવરણ થયું. આ તો પેલા કોણ શોષે લે? પારજાંબલી કિરણો ઉષ્માવરણ શોષે. હા, પારજાંબલી કિરણોનું શોષણ થાય છે, સોરી, તો સમતાપ આવરણ આવશે. ચાલો હવે હું છે પાંચમું. હા, જો હવે રેડી. વાતાવરણનો સૌથી ઉપરનો વિસ્તાર એટલે ઉષ્માવરણ. હા, રેડી ને? ચાલો છઠ્ઠો પ્રશ્ન. હવા પ્રદૂષણ દ્વારા સૌથી વધુ અસર. સૌથી વધુ અસર એટલે જે સૌથી નીચે આવરણ હોય એને સૌથી વધારે અસર થાય ને. સૌથી નીચે આવરણ કેવું હોય? સમતાપ. સોરી, હું ભૂલ કરું છું. શોભા આવરણ. જો સમુદ્રનો 500 મીટર થી 2000 મીટર ઊંડાઈના વિસ્તારને શાના તરીકે જોવામાં આવે છે? ઇન્ટરમેડિયેટ ઝોન. ડીપીએસ ઝોન નહીં આવે. ડીપીએસ ઝોન હજી એનાથી ઊંડો હશે તો આવશે. ચાલો આઠમો પ્રશ્ન જુઓ. શું છે કેમાં? સાતમામાં ડીપીએસ ઝોન નહીં આવે, ઇન્ટરમેડિયેટ ઝોન કહેવાય. 500 મીટર થી 2000 મીટર નો જે હશે ને એ રેશિયાને ઇન્ટરમેડિયેટ ઝોન કહેવાશે. ચાલો આઠમો જો, જીવાવરણમાં
શાનો સમાવેશ થાય છે? ચાલો, જીવાવરણમાં શાનો સમાવેશ થાય? જલાવરણ આવે, હા. મૃદાવરણ, હા. વાતાવરણ, આપાજ કહેવાય ને. તો ઉપરોક્ત તમામ. 9મો જોવો તો, નીચેનામાંથી ધ્યાન આપો, નીચેનામાંથી પૈકી કયું વાયુ પ્રદૂષકનું ઉદાહરણ નથી? ચાલો, હેલોજન. જો હા, સલ્ફર નો ઓક્સાઇડ પ્રદૂષક તરીકે હોય, કાર્બન ડાયોક્સાઇડ એ પ્રદૂષક તરીકે હોય, અને નાઇટ્રોજન તો પેલા હોય સૌથી, આ બધા પેલા. તો હેલોજન નો ઓક્સાઇડ એટલે કે Cl2O કે પ્રદૂષક તરીકે વપરાતો નથી. ચાલો, ઊંચાઈ પર ઓક્સિજનની જે ઉણપ થાય, આ ઊંચાઈ પર ઓક્સિજનના ઉણપને શું કહેવામાં આવે છે? શું ઉત્પન્ન કરે છે? તો એ એન્ઝોકિયા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? એનોક્સિયા. ચાલો, નેક્સ્ટ 11મો, નીચે પૈકી કયો દ્વિતીયક પ્રદૂષક છે? ચાલો, દ્વિતીયક પ્રદૂષક કોણ હોય? NO2. જો આપણને પેલું જોયેલું હતું દ્વિતીયક પ્રદૂષક, પ્રાથમિક પ્રદૂષક, તો થિયરી પ્રમાણે એ. ચાલો, નીચેના પૈકી ફરીથી કોણ દ્વિતીયક પ્રદૂષક છે? એ જ પ્રશ્ન આવ્યો 12મો. બરોબર. તો હવે તમારી પાસે અહીંયા SO2 અને પાન છે. પાન એટલે કોઈને ખબર છે? પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રાઇટ. તો SO2 અને પાનમાંથી તમારે જો માન આપવાનું થાય તો પાનને આપવું. કોને? પાનને. પર ઓક્સી, કારણ કે SO2 ની સાપેક્ષમાં પાન છે વધારે દ્વિતીયક પ્રદૂષક છે. ચાલો, હવામાં મર્ક્યુરી ખાલી જગ્યા દ્વારા ભળે છે. હમણાં આપણે જોયું હતું, કચરો બળવાથી. કોનાથી? કચરો બળવાથી એ હવામાં ભળે. ચાલો, નેક્સ્ટ, લેડ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત શું છે? સીસાયુક્ત પેટ્રોલ. ચાલો, 15મો, નીચેના પૈકી કયો વાયુ પ્રદૂષણનો કુદરતી સ્ત્રોત નથી? વાયુ પ્રદૂષણનો અને પાછો કુદરતી સ્ત્રોત નથી. એટલે એવું તમારે પ્રદૂષણ ગોતવાનું છે જે વાયુ પણ છે અને પાછો એનો શું છે કે ફેરફાર તમે જોવો છો તો એ કુદરતી સ્ત્રોત તરીકે વર્તો પણ નથી. ચાલો, હવે જો જ્વાળામુખી ફાટવું અને વીજળી થવી, આ કુદરતી સ્ત્રોત છે? હા. વનસ્પતિ પદાર્થનું જૈવિક વિઘટન, તો આ કુદરતી છે. કાર્બનિક પદાર્થનું પ્રકાશ રાસાયણિક ઓક્સિડેશન, તો આ પણ એક કુદરતી છે. ધેટ્સ વાય ઉપર એકેય બી એવો નથી કે જે તમે આ કેટેગરીમાં. પણ કુદરતી સ્ત્રોત કહેવાય ને, આ લોકો એવું પૂછ્યું કુદરતી સ્ત્રોત નથી એમ. સમજાણું? આમાં શું છે કે વાયુ પ્રદૂષણનો કુદરતી સ્ત્રોત નથી, આ બધા કુદરતી છે. સમજાય? આ 3 ઓકે. ચાલો, 16મો પ્રશ્ન જુઓ, નીચેના પૈકી કયો પ્રદૂષણ માનવ સર્જિત છે? આયા પેલો દેખાય. હવે જો દાવાનળ નો કહેવાય, કારણ કે દાવાનળ એટલે શું થાય? જંગલમાં આગ લાગવી. હવે જંગલમાં આગ લાગવી કોઈ માનવી, તો હાલો આપણે થોડા ખળંગ ડાયા છે, કદાચ આપણે લગાવીએ હોય ક્યારેક, પણ આવું થાય અમુક વીજળી પડે ને એની જાતે પણ જંગલમાં ક્યારેક આગ લાગી છે. ઓકે, એટલે માનવ સર્જિત સ્ત્રોતમાં ઓટોમોબાઈલ. ચાલો, 17માં, ઓટોમોબાઈલ એટલે ગાડી. આપણે ગાડી, 2 વ્હીલ 4 વ્હીલ્સ એ ચલાવીએ ને એને ઓટોમોબાઈલ્સ કહેવાય. ચાલો, 17મો, ફટાફટ. જો વાયુ પ્રદૂષણનો મુખ્ય ઘટક નથી. ચાલો, સલ્ફર નો ઓક્સાઇડ મુખ્ય ઘટક આવે? અરે હા સાહેબ, સલ્ફર નો ઓક્સાઇડ હોય તો એસિડ વર્ષાના ચાન્સીસ વધી જાય. પછી નાઇટ્રોજન ઓક્સાઇડ, એક જ મિનિટ, કેમ ચોટી ગયું ભાઈ? અચ્છા, તો નાઇટ્રોજન ઓક્સાઇડ એ પણ છે. પછી કાર્બન મોનોક્સાઇડ, આ ત્રણેય તો તમારા માટે મહાનુભાવ છે. પણ H2S હાઇડ્રોજન સલ્ફાઇડ છે એ આ કેટેગરીમાં આવશે નહીં, એટલે ડી આન્સર H2S. ચાલો, નેક્સ્ટ 18મો પ્રશ્ન. શું કે છે 18મો પ્રશ્ન જુઓ તો, જ્વાળામુખી ફાટે ત્યારે નીચેના પૈકી કયો પ્રદૂષક ઉત્સર્જિત થતો નથી? તો કોણ ન થાય? SO2 થાય? કન્ફર્મ. H2S એ થાય, હમણાં જ આપણે જોયું. પછી CO કાર્બન મોનોક્સાઇડ, હા. પણ સાહેબ હાઇડ્રોકાર્બન ઉત્પન્ન થાય. ચાલો, એક મિનિટ. ઓકે, ચાલો 19મો જો. 19માં શું આવશે?
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? પહેલી વસ્તુ, સ્ત્રોતમાંથી સીધા મળતા પ્રદૂષક પ્રાથમિક પ્રદૂષકો. યસ, એટલે આ સાચું છે. સાચો આન્સર નથી કેતો, વિધાન સાચું છે. પ્રાથમિક પ્રદૂષકો અને વાતાવરણના ઘટકો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી દ્વિતીયક પ્રદૂષકો બને. યસ, પ્રાથમિક પ્રદૂષકો એટલે શું કહેવાય કે કોઈ પણ વસ્તુ છે એમાંથી ડાયરેક્ટ મળે, અને દ્વિતીયક વસ્તુ એટલે કે એ વસ્તુ લ્યો, બીજી કોઈ વસ્તુ ભેગી કરો અને જે પ્રદૂષક બને એને દ્વિતીયક પ્રદૂષક કહેવાય. યાદ રાખજો. બીજું કે એસિડ વર્ષા એ પ્રાથમિક. ખોટું. એસિડ વર્ષા પ્રાથમિક પ્રદૂષક નો કહેવાય. કેમ સર? એસિડ વર્ષા પહેલા SO2 એટલે પ્રાથમિક પ્રદૂષક ઉત્પન્ન થાય, એની અંદર પાણી જમા થાય અને એને કારણે H2SO3 બને. તો આ કયો પ્રદૂષક થયો ભાઈ? દ્વિતીયક પ્રદૂષક થયો. સમજ પડે છે? અને સલ્ફરનો ડાયોક્સાઇડ છે એ પણ પ્રાથમિક તો ન જ કહેવાય, કારણ કે વાતાવરણના સલ્ફર અને ઓક્સિજન સાથે રિએક્ટિવિટી કરીને SO2 બનાવે. ડન. ચાલો નેક્સ્ટ 20મો પ્રશ્ન. DDT શું છે? જૈવ અવિઘટનીય પ્રદૂષક છે. જો પહેલી વસ્તુ, પ્રતિસૂક્ષ્મ જીવીઓ એટલે શું કહેવાય કે સૂક્ષ્મ જીવીઓને મારે. બીજું, ખાતર. જૈવ વિઘટનીય પ્રદૂષક નથી. એ કેવો છે? અવિઘટનીય પ્રદૂષક છે. ચાલો 21મો પ્રશ્ન. ગ્રામ્ય વિસ્તારમાં કરતા શહેરી વિસ્તારમાં ફેફસાના રોગો ઘણા જોવા મળે છે. 4 ગણા વધી જાય છે. કોની હાજરી? આ મેં તમને કીધું હતું અને ટીક અંડરલાઈન કરાવ્યું હતું. SO2 ને કારણે. ચાલો કાર્બન ડાયોક્સાઇડ ની. જો કાર્બન ડાયોક્સાઇડ નો આવે. હું કામ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ને કારણે લંગ્સ ના પ્રોબ્લેમ થોડાક ઓછા જેવા મળે. N2 છે. N2 તમે જો N2 જો આ ચાન્સીસમાં તમે N2 આન્સર લખ્યા એટલે તમે તમારી બુદ્ધિ ઘરે મૂકીને ગયા કહેવાય. હું કામ? કારણ કે N2 વાતાવરણમાં 78% છે. જો આવું હોય ને તો આપણે બધા અત્યારે ફેફસાના પ્રોબ્લેમ વાળા હોય. રેડી? એટલે N2 તો આવે જ નહીં. પછી જળ બાષ્પ એટલે શું થાય કે જળ બાષ્પ એટલે પાણીની વરાળ. જો પાણીની વરાળથી લંગ્સના પ્રોબ્લેમ થવાના હોય તો આપણે બધા અત્યારે ભણતા ન હોય, એટલે એક જ સીધો આન્સર ડાયરેક્ટ SO2 લાગે. ચાલો 22 નંબરનો ક્વેશ્ચન જો શું કહે છે કે ઔદ્યોગિક ચીમનીમાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુને કારણે શું થાય? સલ્ફર ડાયોક્સાઇડ છે, યાદ રાખજો, ફેફસાનો રોગ થાય. હજી ઉપર આપણે જોયું પેલું આન્સર, કારણ કે ઉપરના તમામ છે એટલે બધાય જોવા પડશે. એસિડ વર્ષા થવાથી છોડની ઉત્પાદકતા ઘટે. હા સર, સલ્ફર ડાયોક્સાઇડ થી એસિડ વર્ષા થાય. બીજું, ઇમારતોના મટીરીયલને કાટ લાગે. અરે વાહ, ઉપરના તમામ. ચાલો નેક્સ્ટ 23મો પ્રશ્ન વાંચો. આ સિંક વાળું મેં તમને કીધું હતું, ખબર છે? SO2 માટે સિંક તરીકે વર્તે છે. કોણ SO2 સાથે સિંક કરે? તો સર ચૂનાનો પથ્થર અને સમુદ્રનું પાણી, કારણ કે બેમાં ક્ષાર વાળું સંયોજન બની શકે. એટલે A અને B બને, એટલે ઓપ્શન E. ચાલો 24મો પ્રશ્ન. નીચેના પૈકી કોણ પ્રદૂષક નથી? કોણ નથી? જો મોનોક્સાઇડ છે. હા સર છે. પેન્ટોક્સાઇડ એટલે શું થશે? P2O5, સોરી N2O5. આ પોતે ફોસ્ફરસ લખ્યું. N2O5. કાર્બન ડાયોક્સાઇડ એ પ્રદૂષક તરીકે છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ ત્રણે ત્રણ પ્રદૂષક તરીકે છે, પણ આ પ્રદૂષક નથી. ચાલો નેક્સ્ટ. હવામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ ની ઊંચી સાંદ્રતાથી શું થાય? તો શ્વાસ નળીમાં સોજો આવે. શું આવે? શ્વાસ નળીમાં સોજો આવવાના ચાન્સીસ એમાં કેટલામો ક્વેશ્ચન? અચ્છા, સલ્ફર ડાયોક્સાઇડ આવે એમ. ચેન્જ કરો. હા, તો ઇન્ડિવિડ્યુઅલી SO2 નું પ્રમાણ વધારે એના ઉપર આધાર રાખશે. ચાલો નેક્સ્ટ. હવે જો બંધ ગેરેજમાં કારને એન્જિન ચાલુ રાખી છોડવાથી ખૂબ ગંભીર બાબત છે, કારણ કે તે ખૂબ જ પ્રદૂષક વાયુ. હવે આ તમને ખબર હોવી જોઈએ કે કારમાંથી નીકળતો ધુમાડો, અહીંયા સીધો મતલબ એ જ થાય. 26મા પ્રશ્નમાં સીધો મતલબ એ થાય કાર્બન માંથી નીકળતો વાયુ. અને એમાંય ખાસ યાદ રાખજો કે અહીંયા એ લોકો એવું કે છે, તમને જો આઈડિયા આવવો જોઈએ કે બંધ ગેરેજમાં કારને એન્જિન, એટલે એ લોકો એવું કીધું કે તમારી કાર અત્યારે ગેરેજમાં પડેલી છે, એટલે જે પણ પેટ્રોલનું દહન થાય એ પેટ્રોલનું અપૂર્ણ દહન થતું હશે. હું સાચું કે ખોટું?
પેટ્રોલ નું શું થતું હશે? અપૂર્ણ દહન થતું છે. સાચું ખોટું? જો હવે પેટ્રોલ એક હાઇડ્રોકાર્બન થી બનેલ સંયોજન હોય. સાચું કે ખોટું? પેટ્રોલ છે ને, આપને ખબર છે, તમને કદાચ યાદ હોય ભગવાનની દયાથી, કે જે પણ બળતણ છે એ બળતણનો જેનો ઓક્ટેન આંક વધુ, ઓક્ટેન નંબર જેનો વધુ, એ બળતણ સારી ગુણવત્તા વાળો હોય. એટલે જો હાઇડ્રોકાર્બન, આપણે ખબર છે કે પેટ્રોલ ડીઝલ ની અંદર હાઇડ્રોકાર્બન હોય, જો આ હાઇડ્રોકાર્બન નું અપૂર્ણ દહન થાય તો એની અંદરથી કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. અને જો સંપૂર્ણ દહન થતું હોય તો સંપૂર્ણ દહન થવાને કારણે શું નીકળે? એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે. પણ અહીંયા ચોખ્ખી વસ્તુ ખબર પડી જાય કે બંધ ગેરેજમાં કાર એન્જિન ચાલુ રાખી છોડવાથી ગંભીર બાબત થાય છે. ચાલો 27મો પ્રશ્ન જુઓ. ચાલો, માણસમાં CO ના વાતાવરણમાં મૃત્યુ પામે છે કારણ કે તે, આપણને ખબર છે, આ કેટલું સ્થાયી હોય ખબર તમને? 300 ગણું. વેરી ગુડ. 300 ગણું સ્થાયી છે. 29મો જુઓ પ્રશ્ન. શું છે? નીચેના પૈકી કયો ઓટોમોબાઈલ માંથી નીકળતા વાયુ માટેનો એક મુખ્ય પ્રદૂષક તરીકે વર્તે છે? મેં હમણાં જ કીધું. જો મોનોક્સાઇડ શું છે, એક કામ કરો, હવે જો તમારી પાસે આપણને એક વસ્તુ ખબર છે કે હાઇડ્રોકાર્બન નું જયારે સંપૂર્ણ દહન થાય તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. હવે જેનું અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. હવે એક યાદ રાખજો કે આ બે માંથી સર વધારે પ્રદૂષક કોણ છે? તો આ બે માંથી સૌથી વધારે પ્રદૂષક કાર્બન મોનોક્સાઇડ છે. શું કામ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તમારો કોઈ જગ્યાએ ઉપયોગ થવાનો છે, એ ઉપયોગ ક્યાં થવાનો છે? વૃક્ષમાં. બરોબર છે, વનસ્પતિમાં એ વહી જવાનો છે. એટલે તમારા માટે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રદૂષકની કેટેગરીમાં તમે ન લઈ શકો, કારણ કે બીજા માટે ઉપયોગી છે. એટલે તમારે જો પ્રદૂષક લેવો હોય તો કાર્બન મોનોક્સાઇડ ને લેવાનું. કોઈ ડાઉટ? કાર્બન મોનોક્સાઇડ. શું કે છે કે નીચેના પૈકી CO માટે સિંક તરીકે કોણ વર્તે છે? એટલે CO જેની સાથે સિંક થતો હોય, શું આવશે? જમીનના સૂક્ષ્મજીવો. ચાલો, તમાકુમાં રહેલા નુકસાનકારક રસાયણ જણાવો. તમાકુમાં કોણ હોય? નિકોટીન. DDT અને BHC એ શાના તરીકે વર્તે છે? કયા તરીકે? કેન્સર પ્રેરક સંયોજન. ચાલો નેક્સ્ટ. જો બેન્ઝીન હાઇડ્રોકાર્બોનેટ, બેન્ઝીન હાઇડ્રોજન કાર્બન. ચાલો, વાતાવરણમાં હાઇડ્રોકાર્બન પ્રદૂષકની ઊંચી સાંદ્રતા શું ઉત્પન્ન કરે છે? જો વાતાવરણમાં હાઇડ્રોકાર્બન વધી જાય, હાઇડ્રોકાર્બનનું પ્રમાણમાં શું થાય છે? વધારો થાય છે. આ હાઇડ્રોકાર્બનના પ્રમાણમાં વધારો થાય તો શું થાય? કેન્સર થાય. કચરાના કોહવાણથી ટાંકીમાં ઉત્પન્ન થતો મુખ્ય વાયુ કયો છે? મિથેન. અને બીજો આ ક્યાંથી ઉપર થાય? ગોબર ગેસ પ્લાન્ટ માંથી. ગોબર ગેસ પ્લાન્ટ માંથી પણ ઉત્પન્ન થાય. ચાલો, હવે આ પેલું માઇક્રોન વાળું આવ્યું. ખબર છે? ધુમ્રસ નું કદ હોય અને માઇક્રોન હોય તો શું હોય કે 1 માઇક્રોન કરતા, ધ્યાન આપજો, કેટલા? 1 માઇક્રોન કરતા ઓછું કદ ધરાવતા રજકણો કે જે હવામાં નિલંબિત થાય છે, જે હવામાં નિલંબિત થાય છે, તો આ નિલંબિત થતો હોય અને પવનના પ્રવાહ દ્વારા વહન પણ પામે છે, એટલે બહુ હળવો હોવો જોઈએ મારા મત પ્રમાણે 1 માઇક્રોન થી. તો એ ઓબ્વિયસલી કોણ હોય? એરોસોલ. ચાલો, સિમેન્ટ પ્લાન્ટ અને ચૂનાના પથ્થરની ક્વોરીમાં કામ કરતા વ્યક્તિઓ મુખ્યત્વે કયા રોગનો ભોગ બને છે? ચાલો, સિમેન્ટના પ્લાન્ટમાં કામ કરે છે અને ક્વોરીમાં કામ કરે છે, તો મુખ્યત્વે કેમાંથી થાય? સિલ્કોસિસ. કયો? સિલ્કોસિસ પ્રકારનો થાય છે. ચાલો 37. ચાલો, હવે તમે સ્ટાર્ટ કરો, મને ખાલી આન્સર આપતા જાઓ. પેલો વારો હિરલનો 36મો ક્વેશ્ચન નો આન્સર આપતો ભાઈ. 37માં ધૂળ અને ધુમ્મસ રજકણો પ્રદૂષકો. અતિ સૂક્ષ્મ ઘનકણો કે પ્રવાહી બુંદ હોય છે, તો નીચેનામાંથી ક્યાં પ્રદૂષકો? ધૂળ અને ધુમ્મસ. વેરી ગુડ. ચાલો 38મો પિનલ.
38 માં શું આવશે? જો 10⁻8 મીટર કરતા ઓછું કદ ધરાવતા, એટલે આ ઘણું માઇક્રોનમાં ચાલ્યું જશે, જે ધુમાડો જ આપી શકે. ચાલો સુરભી, 39મો પ્રશ્ન. ચાલો શું છે? સ્કૂટર અને કાર દ્વારા કયો પ્રદૂષક ઉત્પન્ન થતો નથી? રખ. આપણને ખબર છે કે SO2 ઉત્પન્ન કરે, CO કરે અને ઘણીવાર હાઇડ્રોકાર્બન કરે. ચાલો પછી ઉષ્મા 40 નંબરનો ક્વેશ્ચન. જો સીસાયુક્ત પેટ્રોલ જેને ટેટ્રા ઇથાઇલ લેડ નો ઉપયોગ કરતા વાહનોના વાતાવરણમાં લેડ ઠાલવે છે, જે પ્રાણઘાતક એટલે લેથલ વાયુ પ્રદૂષક છે, તો સ્નાયુઓનો લકવો, ભૂખ ન લાગવી, ચેતાકીય તણાવ જે તમને નર્વસ સિસ્ટમ તમારી ખોરવી નાખે એ, પછી હોજરીના ચાંદાને ડાયરિયા થવું, બરોબર છે, બધી જ વસ્તુ આને કારણે થશે. તો ઉપરોક્ત તમામ. ચાલ સંતોષ. લાંબા તરંગ વિકિરણો કેદ થવાથી વાતાવરણનું ક્રમશઃ ગરમ થવું એને શું કહેવાય છે? હવાનું ગરમ થવું તો ન કહેવાય, કારણ કે આ એક ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ ને, મારા મત પ્રમાણે ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ. કોણ છે બીજું? 42મો પ્રશ્ન. હિમાંશુ, કેટલામો? ગ્રીન હાઉસ વાયુ નથી. કોણ આવશે? કાર્બન મોનોક્સાઇડ. કોણ ગ્રીન હાઉસ વાયુ નથી? મિથાઇલ બ્રોમાઇડ. ચાલો. ગ્રીન હાઉસ અસર કઈ રીતે વધે છે? જંગલોનો નાશ કરવાથી, ઝડપી ઔદ્યોગિકરણથી, વાહન વ્યવહાર વધવાથી, કે બધા? તો ઉપર એક બધા એ જ કામ કરે છે, બીજું કઈ કામ જ નથી. ચાલો. પદાર્થ કે જે ટૂંકી તરંગ લંબાઈના સૂર્ય વિકિરણ તેનામાંથી પ્રવેશવા દે છે. કેવી? ટૂંકી તરંગ લંબાઈ. પરંતુ લાંબી તરંગ લંબાઈ પારવર્ત વિકિરણોને તેમાંથી એ બહાર જવા દેતા નથી. તો આને હું કહેવાય સર? આ વસ્તુ તમે ગ્રીન હાઉસ અસર સમજાય કે જે ઉર્જાને શોષી લે છે પણ ઉર્જાને બહાર જવા દેતા નથી, એટલે કે જે વૃક્ષોને જેટલું તાપમાનની જરૂરિયાત છે એટલું એને તાપમાન મળી રહે. તો સર આ અસર તો અમે ગ્રીન હાઉસ અસરમાં આપણે ભણેલા. ચાલો 46. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? અને ગ્રીન હાઉસ અસર એટલે શું? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ પહેલા તો ફાઇન્ડ આઉટ કરીએ, પછી બાકીની ચર્ચા કરીએ. કે વાતાવરણમાં CO2 ની ઊંચી સાંદ્રતાને લીધે હોય છે, તો આ વિધાન સાચું છે. યસ, જો વાતાવરણમાં સાંદ્રતા વધી જાય તો ગ્રીન હાઉસ ઇફેક્ટ તમને જોવા મળે. બીજું કે CH4, ઓઝોન કે CFC જેવા વાયુઓ દ્વારા અસર પામે છે. હા સર, તદ્દન વિધાન સાચું છે. યસ. બીજી વસ્તુ કે તે પૃથ્વીને ગરમ કરે છે. હા સર, આ સાચું છે. એટલે આપણને આન્સર તો મળી ગયો, પણ હવે શું કરે કે વધુ બાષ્પીભવનને કારણે તે સમુદ્રની સપાટી ઘટાડે છે. તદ્દન વિધાન, કોઈ પાયા વિહોણી વાત થઈ છે, એના ઉપર કોઈ પાયો લાગવો પડે નહીં. ચાલો 47. શું છે? તો જો પૃથ્વીના વાતાવરણમાં CO2 વાયુ ન હોય તો પૃથ્વીનું સપાટીનું તાપમાન પેલા જેટલું રહે, કેટલો ફેરફાર પડે? તમે લોજિકલી વિચારો કે CO2 ન હોય. હવે CO2 તમારા માટે ગ્રીન હાઉસ ઇફેક્ટ ગેસિયસ છે. જો ગ્રીન હાઉસ ઇફેક્ટ ગેસિયસ હોય તો એનો આપણને એક સીધો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલના મૂલ્ય પ્રમાણે કે સર અત્યારે ટેમ્પરેચર પૃથ્વીનું પેલાની સાપેક્ષમાં વધ્યું છે, તો ઓબ્વિયસલી જો CO2 ન હોય તો અત્યારના સાપેક્ષમાં કેવું થઈ જાય? ઠંડુ થઈ જાય. એટલે હાલમાં છે તેના કરતા કેવું થાય? ઓછું થાય. નીચેના પૈકી કોણ સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ છે? હવે ગ્લોબલ વોર્મિંગ સૌથી વધારે માટે તમારે એક વસ્તુ મેં શીખવાડી હતી, ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ જોતા. બરોબર છે. હવે આ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ પ્રમાણે સૌથી વધારે પોટેન્શિયલ કોનો હતો? સર CFC નો હતો. કોનો હતો? CFC નો હતો. તો આ CFC ના પોટેન્શિયલ વધુ હોવાને કારણે શું થાય? એનો કેટલો હતો? કોઈને આઈડિયા છે? 1 લાખ ગણો સમથિંગ CFC પોટેન્શિયલ. ચાલો 49. CO2 કરતા N2O ના કેટલા ગણો ગ્લોબલ વોર્મિંગ કરે છે? 150. હરખાય. આ પ્રિન્ટિંગ પેલા લખવામાં મિસ્ટેક હશે. 3750 એટલે કે ગ્લોબલ વોર્મિંગ ને કારણે ધ્યાન આપજો, ગ્લોબલ વોર્મિંગ ને કારણે નદીઓમાં પૂરની તીવ્રતા વધે, મેલેરિયા જેવા ચેપી રોગ થાય, ચક્રવાત આવે. શું થાય ગ્લોબલ વોર્મિંગ ને કારણે? ભાઈ બધું થાય. 52મો જો પ્રશ્ન ફટાફટ.
ગ્લોબલ વોર્મિંગ મુખ્યત્વે શાના કારણે જોવા મળે છે? ગ્લોબલ વોર્મિંગ નો એક રીઝન છે સર, અમારી પાસે CO2, CFCs, CH4 આ બધાનું પ્રમાણ વધે, ગ્લોબલ વોર્મિંગ વધે. રેડી? તો આ બધાનું પ્રમાણ ઘટાડવું હોય તમારે શું કરવું પડે? વૃક્ષો વાવવા પડે. વૃક્ષો વાવવા પડે એટલે સીધો સાદો સંબંધ વનીકરણ કરો. અચ્છા, શાના કારણે જોવા મળે છે એવું કીધું છે. જો તો ઓટોમોબાઈલ માંથી નીકળતા ધુમાડાને વાયુના કારણે. ઓટોમોબાઈલ થી ધુમાડો નીકળે તો એ તો કોનો નીકળે? કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. પછી CO2 વડે વાતાવરણ ઢકાઈ જવાને કારણે આ એક રીઝન આવી શકે હે ને, લીગલ રિએક્શન આ રીઝન છે. ઓઝોનના સ્તરમાં જાડું થવું. ચાલો, ઓઝોનનું સ્તર જાડું થાય તો શું થાય? મેળ આવે ને તમારે, એટલા પારજાંબલી કિરણો ઓછા પૃથ્વી ઉપર આવે અને વનીકરણને લીધે અટકાવી શકે. એટલે આન્સર બી, CO2 ના વાતાવરણને ઢકાઈ જવાને કારણે. ચાલો, SNC ના ઓક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકો જેમાં દ્રાવ્ય હોય તે વરસાદને કેવો વરસાદ કહેવાય છે? એસિડ વરસાદ. સાહેબ જો HNO3 હોઈ શકે, H2SO4 હોઈ શકે અને H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ પણ હોઈ શકે. ચાલો, એસિડ વર્ષામાં વધુ પ્રમાણમાં નીચેના પૈકી શું હોય? સૌથી વધારે પ્રમાણ એસિડ વર્ષામાં કોનું હોય? આ બે હોય. મેં હજી હમણાં જ કહી રહ્યો, જો આ બે. એટલે HCl એની અંદર હોતો નથી, એટલે વધારે પ્રમાણમાં A અને B હોય છે. ચાલો, 55 તાજમહેલ ની ચર્ચા કરવામાં આવે છે. વાહ, તાજમહેલ શાના કારણે નુકસાન થાય છે? Cl2, ઓક્સિજન નહીં, મિથેન નહીં, કોણ? SO2. કારણ કે તાજમહેલ ની આજુબાજુ કે ગોબર ગેસ પ્લાન્ટ નહોતા, હતું તો ઉદ્યોગો હતા, તો ઉદ્યોગોને કારણે નુકસાન થયું હોય ને. તો ઉદ્યોગોમાંથી લગભગ સૌથી વધારે SO2. સામાન્ય વરસાદની pH કેટલી હોય? 5.6. વેરી ગુડ. એસિડ વર્ષાને લીધે ખડકોમાં રહેલી કઈ ધાતુ પાણીમાં ભળે છે? કઈ કઈ? એલ્યુમિનિયમ, મર્ક્યુરી, કેડમિયમ બધી જ ધાતુઓ છે પાણીમાં શું થાય છે? પડે છે. ચાલો નેક્સ્ટ, ધુમ્મસ એ શું છે? ધુમ્મસ એટલે ધુમાડો અને ધુમ્મસનું સંયુગ્મ, બે ભેગા થાય ત્યારે એ બને. ચાલો નેક્સ્ટ, 59 વાતાવરણની હવામાં રહેલા એરોસોલ ખાલી જગ્યા હોઈ શકે. તો શું લાગે છે હવે MCQ આના થશે તમારે? જો સૂર્યના પારજાંબલી કિરણો ખાલી જગ્યા દ્વારા શોષણ થાય છે. ચોથાની અંદર કે ખાલી જગ્યા, તો એ સમતાપ આવરણની મદદથી થાય. કેના આધારે? સમતાપ આવરણ. હવે જો ઉષ્મા આવરણ હોય, આ ઉષ્માવરણ, શોભાવરણ, મેસોસ્ફિયર, આપણને ખબર છે કે આ સમતાપ આવરણની તાકાત એવી હશે કે પારજાંબલી જે કિરણો છે, પારજાંબલી કિરણોને પોતે શું કરે? એબ્ઝોર્બ કરી લે. ઉપરથી આવે એટલે સૌથી ઉપરના જે વાતાવરણ હશે ને, સૌથી ઉપરના વાતાવરણ એ પારજાંબલી કિરણોને પસાર થવા દેશે. પણ એક આપણું જે આવરણ છે જે લગભગ રક્ષણ આપે છે આપણને બીજા કોઈ પણ કિરણોથી, એ આપણી પાસે કયું છે? પારજાંબલી. એટલે સમતાપ કિરણો, સમતાપ આવરણ આવે એટલે પારજાંબલી કિરણો એને શું કરી લે? શોષી લે. ચાલો ડન.